ભુજ મુસ્લિમ ચોકડીથી એરપોર્ટને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત ખરાબ સ્થિતિમાં હોવાથી રોજિંદા વાહન ચાલકો, સ્થાનિક રહેવાસીઓ તેમજ હજારો વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને ફાટક નજીક રસ્તા પર મોટા ખાડા પડી જતા અકસ્માતનો ભય સતત રહે છે। આ માર્ગ પરથી મુસ્લિમ સ્કૂલ, વાત્સલ્ય સ્કૂલ અને સંસ્કાર સ્કૂલના હજારો વિદ્યાર્થીઓ દરરોજ અવરજવર કરે છે। વરસાદી મોસમમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરી વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને સુરક્ષિત અવરજવર મળી રહે તેવી માંગ ઉઠી છે। નામ શોએબ ઈસાણી છે અને મારા વાઇફ વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાયેલા છે નગર સેવિકા તરીકે। અમે એ બાબતે બધે ભેગા થયેલા છીએ કે આ રાણાવાડી ખાડથી કરી અને એરપોર્ટનું કનેક્ટિંગ રોડ છે એ 2024માં ભુજ નગરપાલિકા દ્વારા મંજૂર થયેલું છે, પણ વખત મૌખિક અને લેખિત રજૂઆતો કર્યા છતાંય પણ હજુ સુધી આ રોડનું નવીનીકરણ બાબતે કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવેલ નથી। તમે જોઈ શકો છો કે આ એકમાત્ર રોડ એવું છે અમારા વોર્ડ નંબર 1નું કે જેના ઉપરથી તકરીબન 4 સ્કૂલોના વિદ્યાર્થીઓ અને સ્ટાફનું ડેઇલી 2 થી 3 ટાઈમ અવરજવર રહેતી હોય છે। અને આ રોડ જે છે એ ભુજના રેલવે સ્ટેશન અને એરપોર્ટને કનેક્ટ થતું હોય છે। સતત આ રોડ બીજી સવારના ભાગમાં, બપોરના ભાગમાં, શાળા છૂટ્યાના સમયે વ્યસ્ત રહેતા રોડો પૈકીનો એક રોડ છે। અને તમે જોઈ શકો છો કે આ બહુ મોટું વચમાં ખાડો પણ છે। ખાડાની આજુબાજુ બી 3 ગટરની ચેમ્બરો આવેલી છે। નથી રોડ લાઇટના કોઈ ઠેકાણા કે નથી આ અત્યારે પણ પાણી ભરાયેલું છે, કદાચ ગટરનું પાણી છે। હવે અહીંયાથી મુસ્લિમ રહેવાસીઓ છે, હિન્દુ ભાઈઓ આજુબાજુ રહે છે। અમારા ઉષા પાર્કની અંદર પવિત્ર મંદિર પણ આવેલું છે, તો એના કારણે ગટરના અને પાણીના ઘણા બધા પ્રોબ્લેમ્સ રહેલા છે। જમ્પ બાબતે, સ્પીડ બ્રેકર બાબતે તકરીબન 8 મહિનાથી રોડનું કામ ચાલુ છે, પણ મુખ્યમંત્રી સાહેબ સુદાન મેં રજૂઆત કરેલી છતાંય હજી તંત્ર દ્વારા કોઈ પણ રિફ્લેક્ટર લગાવવા જેવી નાની વસ્તુ અને સ્પીડ બ્રેકર લગાવવા જેવી નાની વસ્તુ પણ તંત્ર દ્વારા દુનિયાભરમાં જ્યારે રિફ્લેક્ટર અને સ્પીડ બ્રેકર જેવી નજીવા કામો માટે પણ વારંવાર ધક્કા ખવડાવે છે R&B ડિપાર્ટમેન્ટ। હવે આ બાબતે આજે મીડિયા બોલાવી અને રહેવાસીઓ સાથે સંકલન કરી અને મીડિયા મારફતે અમે અમારું અવાજ તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તંત્ર આ બાબતે જાગે, જેથી અકસ્માતો પણ ટળે। આવનારા સમયમાં મંદિર, મસ્જિદ ઉપર જતા માણસોને પણ તકલીફ ન પડે એ બાબતે ખાસ રજૂઆત છે। કાઉન્સિલર મારા વાઇફ છે કોંગ્રેસ પક્ષ તરફથી, અને એ બાબતે ખાસ તંત્રને એક્સ્ટ્રીમલી રિક્વેસ્ટ છે કે આ બાબતે બની શકે તેટલું વધારે પગલાં લે। અને 2024માં રોડ મંજૂર થયેલું છે, તો એ રોડ નવું બનાવવામાં વાંધો શું છે? સરકારશ્રી દ્વારા તો ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, તંત્રને ખાલી વર્ક ઓર્ડર નાખી ટેન્ડર બહાર પાડી અને એ કામને પૂરું કરવાનું રહે છે। શું કામ આ તંત્ર આ કામ નથી કરતું? અમારા વોર્ડ નંબર 1 તરફે આટલું બધું શું કામ અમને અન્યાયનો સામનો કરવો પડે?